સમય જતા અજામિલનો અંતકાળ આવ્યો. પાપી જીવ 4 યમદૂતો આવ્યા લેવા માટે અને અજામિલને મારવા લાગ્યા. એટલે અજામિલ એકદમ દીકરાને સાદ પાડ્યો, અરે બેટા નારાયણ દોડજે. આમ દીકરાનો સાદ પાડ્યો. નારાયણ એવા નામનું અંતકાળે ઉચ્ચારણ થયું અને ભગવાનને થયું આ તો મને યાદ કરે છે, મારો ભગત લાગે છે. ભગવાને પોતાના 4 પાર્ષદોને વૈકુંઠ ધામમાંથી મોકલા છે. ઘણીવાર આપણી ફોન બુકમાં એક નામના 2 વ્યક્તિના નંબર હોય, નાના વ્યક્તિ પણ હોય અને એ જ નામના પાછા મોટા વ્યક્તિ પણ હોય. અને નાના વ્યક્તિને ફોન લગાડતા હોય ને ક્યારેક મોટા વ્યક્તિને લાગી જાય તો અટકેલું કામ થઈ જાય, પાર પડી જાય. ત્યારે લીધું દીકરાનું નામ અને કોલ લાગ્યો ઠાકોરજીના ધામમાં. 4 પાર્ષદો પ્રગટ થયા. આ બાજુ 4 પાર્ષદો ઊભા છે અને આ બાજુ 4 યમદૂતો ઊભા છે અને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. યમદૂતો કે આ પાપી જીવ છે, અમારા ખાતાનો છે. તો કે નહીં. ભગવાનના પાર્ષદો કે એ અમારા ખાતાનો છે. યમના દૂતો કે આને એક પણ સત્કર્મ કર્યું નથી, એક પણ સારું કામ કર્યું નથી. પાર્ષદો કે એને બીજું કઈ કર્યું કે ન કર્યું, પણ છેલ્લે ભગવાનનું નામ તો લીધું ને. એ તો એના દીકરાનું નામ હતું એટલે ભગવાનનું નામ લીધું. તો કે એના દીકરાનું નામ નારાયણ ક્યારે પાડ્યું? જ્યારે ભગવાનનું નામ નારાયણ હતું એટલા માટે. ત્યારે એ અમારા ખાતાનો છે, માટે એને છોડી ગયો. અને ભગવાનના પાર્ષદોએ અજામિલને યમપાશમાંથી મુક્તિ કરાવી છે. જાણે કે અજાણે કોઈ પણ ભગવાનનું નામ લે, અગ્નિને કોઈ જાણે અડે કે અજાણતા તોય ગરમ લગાડે. ઝેરને કોઈ જાણીને અડે કે ખાય કે અજાણતા ખાય તોય મારે. સાકરને કોઈ જાણીને ખાય કે અજાણતા ખાય તોય મીઠી જ લાગે. એમ ભગવાનનું નામ કોઈ જાણે લે કે અજાણે લે તો એ અંતરને પાવન કરે ને કરે જ. ત્યારે એવું ભગવાનનું મંગલકારી નામ અજામિલે લીધું ને યમદૂતોને ત્યાંથી કાઢી મૂક્યા. અજામિલે અંતકાળે ભગવાનના પાર્ષદો અને યમકિંકર વચ્ચેનો સંવાદ સાંભળ્યો અને મનમાં થયું જો જાણતા પણ મેં ભગવાનનું નામ લીધું અને આ યમપાશમાંથી હું છૂટી ગયો તો જાણીને લઉં તો મારી મુક્તિ થઈ જાય. ઘરનો ત્યાગ કર્યો અને ગંગા કિનારે જઈ 12 વર્ષ સુધી ભગવાનની સાધના આરાધના કરી, પરમ પવિત્ર થયો અને પછી એ અજામિલનો ઉદ્ધાર થયો છે.